વિચાર કર્યો હતો, એકાગ્રતા અને ધ્યાન એ માટે બાહ્ય સ્થળ અથવા વાતાવરણનો કેટલો પ્રભાવ પડે છે. અને આપણે જોયું હતું કે ફેન્ડ્રિક્સના એક્સપેરિમેન્ટ્સ ભલે બીજી દિશામાં લઈ જતા હોય, પણ મોટા ભાગના વૈજ્ઞાનિકોએ જે વિદેશોમાં એક્સપેરિમેન્ટ્સ કર્યા છે, પ્રયોગો કર્યા છે, એ આધાર પર, વિભિન્ન પ્રયોગોના આધાર પર એ સિદ્ધ થાય છે કે બહારના વાતાવરણની મનુષ્યના મન પર ઘણી બધી અસર થાય છે. શ્રીમા શારદા દેવીનું એક કથન કાશીના એ મકાનમાં જઈને કે જો કેટલો પહોળો એ વરંડો, એ જોઈને કહ્યું, જો મોટી જગ્યામાં મોકળી જગ્યામાં મન પણ મોકળું થઈ જાય. અને આવી જાતની એ ઘણી બધી વસ્તુઓની આપણે ચર્ચા કરી કે બાહ્ય સ્થળ, બાહ્ય વાતાવરણની મનની એકાગ્રતા અને ધ્યાનની અવસ્થા પર કેટલો પ્રભાવ પડે છે. આપણા પોતાના જીવનના પણ આપણે જોઈએ છીએ કે જ્યારે બાહ્ય વાતાવરણ શાંત હોય, અવાજ ઘોંઘાટ વધુ ન થતો હોય, કોઈ પવિત્ર એવી જગ્યા હોય કે મંદિરમાં આપણે બેઠા હોઈએ, કે સમુદ્ર કિનારે બેઠા હોઈએ, કે માયાવતીના પેલા એ પહાડ પર ચારે તરફ જંગલ, કે જ્યાં એટલી બધી શાંતિ, પ્રગાઢ શાંતિ કે દિવસના સમયમાં પણ પોતાના હૃદયના ધબકારા તમે સાંભળી શકો એવી ગહન શાંતિ. એ પરમ શાંતિ વખતે આજુબાજુ એ હિમાચ્છાદિત એ પર્વત શૃંગો હોય અને જંગલ હોય અને પક્ષીઓના વચમાં વચમાં મધુર કલરો સિવાય બીજી કોઈ જાતનો એમાં વિક્ષેપ ન હોય, એવા પ્રકારના વાતાવરણમાં ધ્યાન કરીએ. અને જ્યારે ચારે તરફ ઘોંઘાટ થતો હોય, બાળકોનો ઘોંઘાટ, બહાર ગાડીઓનો ઘોંઘાટ, તો બીજા લોકોનો કોલાહલ, કલહનો કોલાહલ અને પરસેવાથી રેબઝેબ થતી ગરમી, એની વચ્ચે જ્યારે તમે ધ્યાન કરો, એ બંનેની વચ્ચે તો અંતર તો સ્વાભાવિક થાય જ. તો બાહ્ય વાતાવરણ, બાહ્ય સ્થળનો પ્રભાવ જરૂર મનની એકાગ્રતા અને ધ્યાન પર પડે છે. અને એટલા માટે આપણે બની શકે ત્યાં સુધી બાહ્ય વાતાવરણનો લાભ લેવાનો પ્રયત્ન કરવાનો, પણ એ બધા માટે શક્ય હોતું નથી. અને એટલા જ માટે શ્રી રામકૃષ્ણે કહ્યું હતું કે ધ્યાન કરો મનમાં, ખૂણામાં અને વનમાં. વનમાં જો ધ્યાન ન થઈ શકે તો બહુ સરસ, પણ બધા વનમાં જઈ ન શકે તો ત્યાં પછી મનમાં કરો અને ખૂણામાં કરો, કોઈ એ ઘરના એક ખૂણામાં કરો. પણ એટલું થઈ શકે કે વચમાં જ્યારે જ્યારે સમય મળે, વર્ષમાં એક વાર કે વર્ષમાં 2 વાર કે 2-3 વર્ષે એક વાર, શ્રી રામકૃષ્ણ કહે છે થોડા દિવસો માટે 10 દિવસ નહીં તો 5 દિવસ, 3 દિવસ, કમસે કમ 1 દિવસ માટે પણ નિર્જનમાં જઈને, બાકી બધું ભૂલી જઈને નિર્જનમાં જઈને ધ્યાન કરવાથી ઘણો ફરક પડે છે. તો એ આપણે કરી શકીએ. અને જ્યારે એ કરશું ત્યારે એ ધ્યાનનો જે પ્રભાવ એ પછીના આપણા રોજિંદા જીવનના ધ્યાન પર પણ એની અસર પડશે જ. આ એક ઉપાય છે. અને બીજો ઉપાય, આપણું અત્યારનું જે વાતાવરણ જે આપણને મળ્યું છે, એ વાતાવરણને પણ આપણે બની શકે એટલું એ મનને યોગ્ય, ધ્યાનને યોગ્ય બનાવીએ. તો જે વાત કરી હતી કે ઠીક છે, તમને મંદિરમાં જઈને ધ્યાન સારું થાય છે, પણ દરરોજ મંદિર જઈ નથી શકતા, ગમે તે કારણોસર, ઘણા કારણો હોય છે, તેનો લાભ નથી ઉઠાવી શકતા, તો ઘરમાં જ એક મંદિર કરો. એક નાનકડો ઓરડો હોય અને એ ઓરડામાં સ્વામીજી કહે છે એ પવિત્ર ઓરડો રાખવાનો, એમાં અગરબત્તી આપો, ધૂપ આપો, સારા પવિત્ર ફોટો રાખો ભગવાનના, અને એમાં બીજો કોઈ સામેની બીજી કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે એનું ધ્યાન રાખો. અને તમે પોતે પણ એમાં જ્યારે અપવિત્ર સ્થિતિમાં જો પ્રવેશ ન કરો તો ધીરે ધીરે એ ઓરડો જ એક મંદિર જેવો બની જશે. અને જ્યારે તમારા મનમાં અશાંતિ હશે ત્યારે એ ઓરડો શાંતિ અર્પશે અને ધ્યાનની અવસ્થામાં તમને વધુ ધ્યાન અને એકાગ્રતામાં સહાયરૂપ થશે. તો આ એક બીજો રસ્તો છે, પોતાને અનુકૂળ વાતાવરણ પોતાના ઘરમાં જ સર્જવાનો પ્રયત્ન કરવો.
બની શકે તો જંગલમાં રહેવું, તો જંગલમાં રહેવું શક્ય નથી, તો વચમાં જંગલમાં રહેવું કે વચમાં નિર્જનમાં જવું. અને જ્યારે નિર્જનમાં નથી જઈ શકતા, જ્યારે અહીંયા આપણે આપણા રોજિંદા વાતાવરણમાં જ રહેવાનું છે, ત્યારે એ રોજિંદા વાતાવરણમાં રહેવા વખતે આપણું સ્થળ, જે ધ્યાનનું સ્થળ, કે કોઈ વિદ્યાર્થી ભણી રહ્યો છે એને એકાગ્રતા કેળવવી છે, તો એનો ભણવાનો જે ઓરડો, અધ્યયનનો ઓરડો, એ જેટલો શાંત રહેશે, એ જેટલો સુવ્યવસ્થિત રહેશે અને પવિત્ર રહેશે, એટલો એ ઓરડો એને એકાગ્રતા આપશે. તો એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ માટે જ્યાં એ અભ્યાસ થઈ રહ્યો છે એ સ્થળને વધુને વધુ પવિત્ર, વધુને વધુ શાંત અને વધુને વધુ સ્વચ્છ અને વધુને વધુ સારું એ બનાવવાનો પ્રયત્ન આપણે કરીએ તો એ પણ આપણને આપણી એકાગ્રતાને વધારવામાં સહાયરૂપ નીવડે છે. બીજી એક વસ્તુ આપણે કરી શકીએ કે ઓરડો તો આપણે રાખ્યો, પણ શું થાય, ઓરડો અલગ રાખ્યો છે પણ ફૂલ સાઉન્ડ પ્રૂફ તો કરી શકતા નથી. કેટલા બધા લોકો સાઉન્ડ પ્રૂફ કરી શકે, એર કન્ડિશન કરી શકે. તો એ સિઝનનો પ્રભાવ પડે છે, ખૂબ ગરમી છે, એ ગરમી વખતે પંખો રાખવાથી પણ પંખો પણ ગરમ હવા આપે છે, એનાથી પણ ધ્યાનમાં વિક્ષેપ પડે છે. બાજુના ઓરડામાંથી ટીવીનો અવાજ આવે છે, બીજા બાળકોને ટીવી જોવું છે, તો આ વિદ્યાર્થી જેને પરીક્ષા છે, ભણી રહ્યો છે, પણ એને વિક્ષેપ થાય છે, અથવા જે વ્યક્તિ ધ્યાન કરી રહી છે એને વિક્ષેપ થાય છે. તો આ પણ એક પ્રશ્ન થાય છે. તો એમાં પણ આપણે એટલું કરી શકીએ, સમયનો આપણે સદુપયોગ કરીએ, એનો લાભ લઈએ. કેવી રીતે? કે આપણે જો હિમાલયમાં ન જઈ શકીએ, જંગલમાં ન જઈ શકીએ, દરરોજ પ્રકૃતિ આપણને અનુકૂળ વાતાવરણ સર્જી આપે છે. એક સમય એવો આવે છે અને એ છે બ્રાહ્મ મુહૂર્તનો સમય. બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયની લગભગ 1 કલાક પહેલાનો સમય. વાતાવરણ શાંત થઈ જાય છે અને ત્યારે સ્વાભાવિક રીતે જ ઉષ્ણતા પણ ઓછી હોય છે. તો એટલી બધી ઉષ્ણતા પણ નથી હોતી, વાતાવરણ શાંત હોય છે, પ્રકૃતિ શાંત હોય છે, અને એમ કહે છે કે એક વિશેષ પ્રકારના વાઇબ્રેશન્સ, વિશેષ પ્રકારના આધ્યાત્મિક તરંગો એ બ્રાહ્મ મુહૂર્તમાં પ્રવાહિત થતા હોય છે. ઘણી બધી જગ્યાએ મધ્યરાત્રિએ પ્રવાહિત થાય છે, ઘણી બધી જગ્યાએ બ્રાહ્મ મુહૂર્તમાં પ્રવાહિત થાય છે. તો વિભિન્ન પ્રકારનો. તો કેવી રીતે જાણવું? સ્વામી બ્રહ્માનંદજી મહારાજે કહ્યું, જુઓ, તમે જ્યાં તીર્થસ્થાને જાઓ તો એ તીર્થસ્થાનમાં એ સમયનો તમે લાભ લેજો. તો કેવી રીતે ખબર પડે કે કયા સમયે કયા તીર્થસ્થાનમાં વિશેષ પ્રકારના આધ્યાત્મિક તરંગો વહે છે? તો કે જે લોકો સાધનામાં થોડાક પણ આગળ વધી ગયા છે એ લોકો એને પોતે જ સમજી શકે છે. પોતે જ્યારે ધ્યાન કરવા બેસે તો એમને પોતાને જ એનો અનુભવ થાય છે કે એ પર્ટિક્યુલર સમયે, એ જ એક વિશેષ સમયે એમનું ધ્યાન, એમની એકાગ્રતા વધુ લાગી જાય છે. તો એમણે ઉદાહરણ આપ્યું કે તમે બનારસમાં જાઓ, બ્રાહ્મ મુહૂર્તમાં એક વિશેષ પ્રકારનો તમને અનુભવ થશે. તો વૃંદાવનમાં તમે જાઓ તો મધ્યરાત્રિએ તમને બહુ એક વિશેષ પ્રકારનો અનુભવ થશે. આ બધા એમને ઉદાહરણો આપ્યા. પણ મોટા ભાગે આ એક સાધારણ નિયમ છે કે બ્રાહ્મ મુહૂર્તના સમયમાં વિશેષ પ્રકારના આધ્યાત્મિક તરંગો દરેક જગ્યાએ વહેતા હોય છે. અને એ બ્રાહ્મ મુહૂર્ત એટલા જ માટે એકાગ્રતા અને ધ્યાન માટેનો અત્યંત અનુકૂળ સમય છે. અને એટલા જ માટે શ્રી રામકૃષ્ણ દેવ કહેતા કે ગમે તેટલું કામ હોય, બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન અને એકાગ્રતા કેળવી લેવી. જરૂર પડે તો ભલે તમે બપોરના થોડો વિશ્રામ લઈ લ્યો, બીજા કોઈ પણ સમય વિશ્રામ લઈ લ્યો. કોઈ સંન્યાસ, કોઈ સંતો ત્યાં સુધી કહે છે કે ભાઈ તમને બહુ જ ઊંઘ આવતી હોય અને રાતના તમારે 12 વાગ્યા પહેલા તમે માન લો સૂઈ ન શકતા હો, અને મધ્યરાત્રિએ તમે થાકી ગયા હો એટલા માટે તમે ધ્યાન ન કરી શકતા હો, અને સવારના તમે પૂરી ઊંઘ નથી થતી ને આખો દિવસ તમારે માન લો લાઈફ ઇઝ સો ફાસ્ટ કે નહીં અમને તો સમય નથી મળતો, એવું કહેતા હો કે આખો દિવસ તમને સમય જ નહીં મળે, તો અમારે તો કમસે કમ 6 કલાક તો જોઈએ જ. જે એવું પણ હોય તો એના માટે એટલું કહ્યું છે કે તમે આ છે વર્સ્ટ કમ વર્સ્ટ, બધા માટે નથી. કદાચ એવી જાતનું એક અપવાદરૂપ કે એવું છે કે ના મારે તો આવી રીતે સમય બિલકુલ નથી કે બ્રાહ્મ મુહૂર્તનો ઉપયોગ કરી શકું, તો એના માટે પણ એવું કહેવામાં આવે છે જો ખરેખર તમે ધ્યાન અને એકાગ્રતામાં આગળ વધવા માંગતા હો અને બાહ્ય સ્થળનું જે તમે બાહ્ય વાતાવરણનો પ્રભાવ
તમે જો સ્વીકારતા હો એ માટે તમે બ્રાહ્મ મુહૂર્તનો જરૂર ઉપયોગ કરો. તો કેવી રીતે થઈ શકે એનો ઉપાય છે, ઠીક છે, તમે રાતના 12 વાગે સૂતા, સવારના 5 વાગે ઉઠી ગયા, તો 5 જ કલાક ઊંઘ તો કેવી રીતે થશે? અમારું તો તબિયત ખરાબ થઈ જશે, સ્વાસ્થ્ય ખરાબ થઈ જશે. કાંઈ વાંધો નહીં, 5 થી 6:30 તમે 6:30 7 સુધી તમે કરો, પાછો સુઈ જાઓ. ઓફિસ ગયા પહેલા હજી 1 કલાક તમે 2 કલાક આ અપવાદ રૂપે તમને કહ્યું છે, આ પ્રિસ્ક્રિપ્શન સંતો આપે છે. પણ કમસે કમ બ્રાહ્મ મુહૂર્તમાં તમે ઉઠી જાઓ. બ્રાહ્મ મુહૂર્તમાં નો તો પૂરેપૂરો લાભ ઉઠાવી લ્યો. એનાથી આ છે છેલ્લામાં છેલ્લું. તો આવી રીતે આપણે બ્રાહ્મ મુહૂર્તનો લાભ લઈ અને આપણા જ ઘરમાં એક નાનકડો એવો ઓરડો કરી અથવા નાની એવી જગ્યા કરી બની શકે તો આ સાનુકૂળ વાતાવરણ આપણે તૈયાર કરી શકીએ. અને જ્યારે જ્યારે શક્ય બને ત્યારે નિર્જનમાં જવાનો પ્રયત્ન કરીએ તો એથી આપણે આ ધ્યાન અને એકાગ્રતામાં આગળ વધી શકીશું, સરળતાથી આગળ વધી શકીશું. અને આ જે વિભિન્ન પ્રકારની સમસ્યાઓ આપણને આપણા મનમાં ઊભી થાય છે કે કેવી રીતે થશે, કેવી રીતે નિર્જનમાં જવું, અને આ રજા મળે તો પછી આપણે માંડ વર્ષમાં થોડીક રજા મળતી હોય તો પછી એમાં ઓળખીતાઓને મળવાનું હોય, સગાવાલાને પાછું મળવાનું હોય, કેટલી બધી જાતના સોશિયલ કોન્ટેક્ટ્સ હોય એ કરવું, કે પછી પાછું કેટલી બધી જગ્યાએ ટૂર કરવાના હોય છે. તો એ બધા યાત્રા પ્રવાસમાં જવું કે પછી આવી રીતે ધ્યાન કરવા વળી જવું. માંડ તો થોડીક તો રજા મળે છે મજા કરવા માટે, એ મજા આપણે છોડી દઈએ અને પાછું એ પ્રવાસ માટે જવા મળે, કન્સેશન મળતા હોય ઓફિસ તરફથી, એ બધું ત્યાગીને આ બધું ક્યાં વળી જંગલમાં નિર્જનમાં જવું, આ બધા પ્રશ્નો મનમાં ઉભા થાય છે, સ્વાભાવિક છે. તો આ બધું સૂચવે છે શું? અથવા તો બ્રાહ્મ મુહૂર્તની વાત કરી, બ્રાહ્મ મુહૂર્ત આ વાત બરાબર છે, પણ એ ત્યારે જે સરસ ઊંઘ આવે છે એવી ઊંઘ તો ક્યારેય નથી આવતી. એ તો ઊંઘમાં જે આનંદ આવે છે એ વખતે, એટલે એમાં જો પાણી પણ ઢોળવાનું તમે કહેશો તો ભલે કપડાં ભીના થતા પણ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીશું નહીં, એવી જાતનો એ મન આપણું પ્રયત્ન કરશે. આ બધાનું કારણ શું છે? આ બધાનું કારણ એક જ કે હજી આપણે ધ્યાનનું મહત્વ આપણા જીવન માટે સમજ્યા નથી. એક વિદ્યાર્થી જો બરાબર સમજી જાય કે મારે એકાગ્રતા કેળવવી છે અને મારે ગમે તે રીતે મારા જીવનની કટોકટીની પળ છે અને આ 12મું ધોરણ છે કે આ પરીક્ષા છે ને આ પરીક્ષામાં જો હું બરાબર આટલા % નહીં મેળવું તો પછી મારું ભવિષ્ય અંધકારમય છે, તો એનામાં વિલ પાવર આવે છે. અને જેનામાં આવી રીતનું વિલ પાવર આવે છે, જેવી રીતે દ્રઢ ઈચ્છા શક્તિ કેળવે છે, એ બરાબર આખી રાત જાગી જાય છે. તો કે જે રાતમાં કોઈ 10 કલાક ભણી લે છે, આ બધું કરી લે છે. કેમ? કારણ કે એના મનમાં એ દ્રઢ ધારણા થઈ ગઈ છે કે જો આ વખતે પરીક્ષા વખતે જો મહેનત નહીં કરું તો મારું આખું જીવન અંધકારમય છે. પણ આપણે ધ્યાનને પાસ્ટ ટાઈમ તય કરી લે છે. અચ્છા ઠીક છે, બાકી બધું થઈ ગયું, બાકી બધું થઈ ગયું, આ ધ્યાન પણ કરવું આવશ્યક છે, બધાને કેવું કહી શકશું, પણ આપણે પણ ધ્યાન કરીએ છીએ, એ કહેવા માટે કરવાનું છે. પણ આપણા મનમાં હજી એ ધ્યાનનું મહત્વ આવ્યું નથી. જેટલું મહત્વ એક વિદ્યાર્થીને પરીક્ષાનું આવ્યું છે એટલું મહત્વ પણ આપણે, અને એ પરીક્ષા તો એને ફક્ત આ જીવનમાં નંબર જ અપાવશે, સારામાં સારા નંબર આવશે, બસ. નંબર આવશે કે નહીં એ પણ નથી, એની પણ ગેરંટી નથી, કે નંબર આવશે એની આશા છે. એ આશાથી એ આટલું બધું કરે છે, આટલી દ્રઢ ઈચ્છા શક્તિ કેળવે છે. અને એ નંબરથી શું થશે? કદાચ એને સારું એડમિશન, સારી જગ્યાએ એડમિશન મળે. પણ સારી જગ્યાએ એડમિશન મળશે એનો અર્થ નથી કે સારી નંબરથી પાછો એમાંથી એન્જિનિયરિંગમાંથી કે મેડિકલમાંથી કે પાસ થશે, એ પણ કોઈ ગેરંટી નથી. અને કદાચ જો એ પાસ થાય તો પછી પાછો સફળ ડોક્ટર, સફળ એન્જિનિયર થશે, એ પણ કંઈ એની કોઈ ગેરંટી નથી. અને એ પછી પણ થઈને બરાબર કમાઈ શકશે અને જીવન ગાળી શકે, એની પણ કોઈ ગેરંટી નથી. તેમ છતાં એક મનમાં ઇક્વેશન છે, બેઠેલું છે ઇક્વેશન વિદ્યાર્થીના મનમાં, કે જો હું આ 1 મહિનો બરાબર મહેનત કરીશ અને બરાબર વાતાવરણનો અને સમયનો બરાબર સદુપયોગ કરીશ, આખી રાત જાગી શકીશ અથવા સવારના બ્રાહ્મ મુહૂર્તનો વહેલો ઉઠી શકીશ, તો મને એકાગ્રતા મળશે. એકાગ્રતા મેળવવાથી મને સારા નંબર મળશે. સારા નંબર મળશે તો પછી મને સારી જગ્યાએ એડમિશન મળશે, તો પછી એની જગ્યાએથી મને સારી નોકરી મળશે, તો પછી મને સારું જીવન મારું થશે. આ જીવન સારું થવાની સંભાવના માટે થઈ અને આટલો સેક્રિફાઈસ કરવા માટે એક વિદ્યાર્થી તૈયાર છે. અને ધ્યાન તો આપણને અનંત સુખ અને અનંત શાશ્વત શાંતિ આપવાની વાત કરે છે, જે આપણને સમાધિ સુધી પણ લઈ જઈ શકે છે, પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે છે. પણ એના માટે આપણે તત્પર થતા નથી. એનો અર્થ એ છે આપણા મનમાં હજી ધ્યાનની આવશ્યકતા, ધ્યાનના મહત્વની વાત હજી મનમાં બેઠી નથી. એટલા માટે આપણે ધ્યાનના મહત્વ વિશેની થોડી વાતો કરીશું કે જીવનમાં ધ્યાનનું શું મહત્વ છે. ધ્યાનનું મહત્વ દરેકે દરેક વ્યક્તિ માટે છે.
એ પછી આધ્યાત્મિક સાધક હોય કે ન હોય, આધ્યાત્મિક સાધક માટે તો એ અત્યંત આવશ્યક છે અને એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ કહેશે કે ના ભાઈ હું તો કર્મયોગી છું, મને તો ધ્યાનથી શું મતલબ, અથવા હું તો ભક્તિ યોગી છું, મારે ધ્યાનથી શું મતલબ. નહીં, જે ભક્ત છે એ પણ પોતાના પ્રભુનું ચિંતન, પોતાના પ્રભુનું ધ્યાન કરે છે ને એના દ્વારા ભક્તિ વધારે કેળવે છે. જે કર્મયોગી છે એને પણ ધ્યાનની આવશ્યકતા એટલા માટે હોય છે કે જે પોતે કામ કરી રહ્યો છે એ ખરેખર નિસ્વાર્થ છે કે નહીં. કારણ કે જો નિસ્વાર્થ કાર્ય હશે તો જ એ કર્મયોગ થશે અને નહીં તો પછી કર્મ ભોગ બનશે. તો એના માટે પણ ધ્યાનની આવશ્યકતા છે. અને રાજયોગી માટે તો ધ્યાન યોગ જ છે. એ તો ધ્યાન દ્વારા જ એને સમાધિ, એ સુષુમ્ના પથ પરથી એને ત્યાં જવાનું છે, સહસ્તરમાં જવાનું છે અને ધ્યાન દ્વારા સમાધિ મેળવવાની છે. તો ધ્યાન યોગ જ છે. અને જ્ઞાની પણ એ ધ્યાન એ જ વ્યક્તિનું કરે છે, એ જ વસ્તુનું વારંવાર ચિંતન કરે છે કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો દરેકે દરેક યોગી માટે ધ્યાન અત્યંત આવશ્યક છે. દરેક આધ્યાત્મિક સાધક માટે ધ્યાન આવશ્યક છે. પણ જે લોકો સાધકો નથી, કે છે ભાઈ અમારે આધ્યાત્મિક સાધના સાથે કોઈ મતલબ નથી અને આ સંસારમાં અમે જે કંઈ જોઈએ છીએ બસ એને જ મજા માણવી છે અમારે, અને અમે ઈશ્વર પર વિશ્વાસ નથી મૂકતા, આત્મા પરમાત્મા આ બધા અમારે કોઈ લેવા દેવા નથી, અને મૃત્યુ પછી શું થાય છે એની અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ જીવનમાં જે કંઈ છે બસ એની મજા માણવા માટે જ અહીંયા બેઠા છીએ અમે. ઘોર મટીરિયલિસ્ટિક, એકદમ જે લોકો ભૌતિકવાદી છે, જે લોકોને આધ્યાત્મિકતા સાથે કોઈ મતલબ નથી, એના માટે પણ ધ્યાનની આવશ્યકતા છે. અને આ વાત સમજી રહ્યા છે અત્યારે જે મોટા ભાગના લોકો જે ધ્યાન પાછળ જઈ રહ્યા છે, ધ્યાન પાછળ પાગલ થઈ રહ્યા છે. ઝેન એ ધ્યાનનું જ એક રૂપ છે. ઝેન એ ઝેન જાપાનમાં એનું ઝેન થઈ ગયું. પહેલા ધ્યાન જે ભારતમાં હતું એ ચીનમાં જઈને ચેન થઈ ગયું, એ ચેનમાંથી પછી ત્યાંથી ઝેન થઈ ગયું જાપાનમાં જઈને. અને એ ઝેન માટે શીખવા માટે આજે કેટલા પાશ્ચાત્ય લોકો ગાંડા થઈ ગયા છે. ઝેન પાછળ પાગલ. અને વિપશ્યના કેટલી બધી જાતની વિધિઓ આજકાલ આવી રહી છે ધ્યાનની. કેટલા બધા લોકો ધ્યાન યોગીના નામે કેટલા બધા લોકોને છેતરી પણ રહ્યા છે. પણ આ છેતરી રહ્યા છે એ શું કરવા છેતરી રહ્યા છે? કારણ કે લોકો છેતરવા માટે તૈયાર છે. ધ્યાનને શીખવા માટે લોકો તૈયાર છે અને છેતરાવા તૈયાર છે, એટલા માટે આ લોકો છેતરી શકી રહ્યા છે. તો એનો અર્થ છે કે આ ધ્યાન પાછળ લોકો પાગલ થઈ રહ્યા છે. પણ એનો અર્થ નથી કે એ લોકો આધ્યાત્મિક સાધના પાછળ પાગલ થઈ રહ્યા છે. નહીં, ઘણા લોકોએ એ મેળવ્યું છે અથવા તો એવી જાતની કલ્પના કરી છે કે આના દ્વારા અમને શારીરિક લાભ મળશે. તો કેટલાય લોકો ધ્યાનને શારીરિક લાભ મેળવવા માટે, શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટે ધ્યાનનો ઉપયોગ કરે છે. તો ઠીક છે, એ પણ કંઈ ખોટું નથી. શરૂઆત કરવા માટે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. તો ઠીક છે, શારીરિક કેટલાય લોકો કહે છે કે ધ્યાનની થિયોરીઓ માનસશાસ્ત્રીઓ કહે છે, હવે ડોક્ટર્સ પણ કહે આવી રહ્યા છે કે હા એનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે, હાર્ટ ડિઝીઝમાં પણ ફાયદો થાય છે. તો શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ધ્યાનની આવશ્યકતા છે એ ઘણા લોકો સ્વીકારી રહ્યા છે. અને શરીર પર જે મનની અસર, એની વાત તો આપણે કેટલા બધા એની વાત આની પહેલા પણ કરી છે. શરીર પર મનની અસર એના માટે તો કેટલી બધી જાતના પુસ્તકો લખાઈ રહ્યા છે. ઇન ટ્યુન વિથ ધ ઇન્ફિનિટ એ નામનું પુસ્તક છે. એ એમના જે લેખકે બહુ સરસ એક ઉદાહરણ આપ્યું છે. એની આપણે ચર્ચા મારા ખ્યાલથી કરી હતી. રાલ્ફ વોલ્ડો ટ્રોઇન એ છે લેખકનું નામ. અને એમણે 2-3 ઉદાહરણ આપ્યા કે પ્લેગની દેવી જઈ રહી હતી, બગદાદમાંથી પસાર થઈ રહી હતી, અને કોઈક એને પૂછ્યું તું ક્યાં જાય છે? કે હું બગદાદ જાઉં છું. શું કરવા? ત્યાં જઈને મારે 5000 લોકોને મારી નાખવા છે. પછી થોડા દિવસો પછી પાછી ફરી રહી છે કે કેમ ભાઈ, કેમ દેવી? તે તો કીધું હતું કે હું 5000 લોકોને મારીશ, પણ મેં તો સાંભળ્યું કે 50000 લોકો મરી ગયા પ્લેગથી. તો કે મેં તો 5000 માણસ માર્યા હતા, બાકીના તો આ પ્લેગના ડરથી માર્યા ગયા છે. તો મન ઉપર એટલી અસર થાય છે ચિંતાની, તણાવની, ટેન્શનની, કે બાકીના તો પોતાને મળે મરી ગયા, ચિંતાથી મરી ગયા. મેં ફક્ત 5000 ને, પ્લેગ તો 5000 ને જ આપ્યો હતો. તો આવી જાતના ઉદાહરણો ઘણા બધા આપ્યા છે. શરીર પર મનની કેવી અસર થાય છે. એક બેન ગયા છે, સંધિવાનો રોગ થઈ ગયો છે, અને એણે માનસ સાયકોલોજીસ્ટને બતાવ્યું. પેલા બધા ડોક્ટર્સને બતાવ્યું, કોઈ ડોક્ટર એનો કોઈ ઇલાજ ન કરી શક્યા. પછી છેવટે એક સાયકોલોજીસ્ટ પાસે જાય છે, ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝની વાત છે, અને છેવટે સાયકોલોજીસ્ટે સાયકોનાલિસિસ કરી મનનું વિશ્લેષણ કરીને ખબર પડી ગઈ કે આનું કારણ શું છે. એનું કારણ છે એની પોતાની બેન સાથેનો એમનો ઝઘડો, અને એને કારણે એનું ટેન્શન, અને એને કારણે થયું છે.
તો એમણે કહ્યું કે જો તમારે આ રોગથી ખરેખર મુક્તિ મેળવવી હોય તો એકમાત્ર ઉપાય છે તમારી બેનને તમે હૃદયથી માફી આપી દો. એ તો કદી નહીં બને, મારી બેનને હું માફી તો કોઈ દિવસ નહીં આપી શકું, કોઈ દિવસ નહીં આપી શકું, એ કોઈ દિવસ નહીં બને. તો બોલે ઠીક છે, તો પછી આ સંધિવાનો રોગ પણ તમારો કોઈ દિવસ નહીં મટે, એની સાથે જ તમે મરજો. પછી થોડાક મહિના પછી પાછા બેન આવ્યા અને આવીને કહ્યું કે આશ્ચર્યજનક રીતે મારો સંધિવાનો રોગ મટી ગયો છે. ત્યારે તો હું ચાલી ગઈ. થોડાક દિવસ પછી એમ જ રહી. થોડા દિવસ પછી મને લાગ્યું કે અચ્છા કીધું છે તો હું એકવાર ટ્રાય કરીને જોઉં. અને પછી મેં મારી બેનને હૃદયથી માફી આપી ને એની સાથે જે હૃદયથી મેં માફી આપી, મનમાં મેં એના માટે સારા વિચારો કર્યા, તે સામેથી આવી. મેં એને બોલાવી નહીં, સામેથી આવી અને અમારા બંને વચ્ચે સારા સંબંધ સ્થાપિત થઈ ગયા અને થોડાક દિવસોમાં અદ્ભુત રીતે મારો સંધિવાનો રોગ મટી ગયો. આવી જાતના ઘણા બધા ઉદાહરણો એ રાલ્ફ વોલ્ડો આપે છે. તો એ શરીર પર મનની અસર થાય છે અને મન જ્યારે ટેન્શન ફ્રી હોય છે, જ્યારે ચિંતાગ્રસ્ત નથી હોતું, ચિંતા મુક્ત હોય છે, ત્યારે એ સ્વાસ્થ્ય અર્પે છે. અને નહીં તો મોટા ભાગના ડિઝીઝીસ, મોટા ભાગના રોગો આજકાલ કહે છે દે આર સાયકોસોમેટિક ડિઝીઝીસ, કે પેટનું અલ્સર હોય, કે પેટનો રોગ હોય, કે બીજા હૃદયના રોગ હોય, કે બ્લડ પ્રેશર, આ બધી જાતના મોટા ભાગના રોગો એ બધા માનસિક અસ્વસ્થતાના લક્ષણો છે. તો માનસિક અસ્વસ્થતા એમાં મોટો ભાગ ભજવે છે. અને એના જ કારણે જ્યારે મન ચિંતામુક્ત બને છે અથવા ચિંતામુક્ત કેવી રીતે થવું એની કેળવણી પામે છે, મનમાંથી ટેન્શન જ્યારે ઓછું થાય છે, મન જ્યારે વધુ થોડું સ્વસ્થ થાય છે, ત્યારે પોતાની મેળે એની અસર શરીર પર થાય છે. અને ધ્યાન આ ટેન્શન ફ્રી કરવા માટેનો, ચિંતામુક્ત કરવા માટેનો એક બહુ જ ઉત્તમ ઉપાય છે. બે રીતે. એક તો પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, ધ્યાનના ક્ષણોમાં પોઝિટિવ થિંકિંગ કરીને પોતાના મનને સૂચનો આપવા, હકારાત્મક વલણવાળા સૂચનો આપવા, એના દ્વારા એ પરિવર્તન પામે છે. પછી એ કોન્શિયસ માઇન્ડમાં હોય કે સબકોન્શિયસ માઇન્ડમાં, ઓટો સજેશન થિયરી દ્વારા હોય, એ ગમે તે રીતે હોય, પણ આ પોઝિટિવ થિંકિંગ એના દ્વારા એ મનનું વલણ બદલાય છે, મનમાંથી એ ચિંતાઓ બધી દૂર થાય છે. નોર્મન વિન્સેન્ટ પીલની વાત કરી હતી, બહુ સુંદર પુસ્તક છે ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. અને એમાં એમણે કેટલા બધા ઉદાહરણો આપ્યા છે, સેંકડો ઉદાહરણો આપ્યા છે કેવી રીતે આ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, આ હકારાત્મક વલણ અપનાવીને દૈનંદિન જીવનમાં કેટલા લોકોએ માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું. અને ધ્યાનના ક્ષણોમાં જ્યારે હકારાત્મક વલણ, આ પોઝિટિવ થિંકિંગ જ્યારે દેવામાં આવે છે, આવી જાતના હકારાત્મક વલણવાળા સૂચનો દેવામાં આવે છે, ત્યારે આ મન એ પરિવર્તન પામે છે. તો એ જે પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ દ્વારા, અને બીજું છે કે આ મનમાં જે ટેન્શન હોય છે એ ટેન્શન દ્વારા જ આપણું જીવન ઓછું પણ થાય છે. તો કેટલાક લોકોએ, ચિંતકોએ આને બહુ સરસ રીતે કમ્પેર કરવાનો પ્રયત્ન કર્યો છે, વૈજ્ઞાનિક રીતે કમ્પેર કરવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે કે કદાચ કોઈને દીર્ઘાયુ બનવું હોય તો એના માટે પણ આ મૃત્યુ કેવી રીતે સહાયરૂપ, ધ્યાનનો અભ્યાસ કેવી રીતે સહાયરૂપ થાય છે. તો વાત કરે છે પેરેલલ એક એક્ઝામ્પલ આપીને કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે? સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ કહે છે ધ એન્ટ્રોપી ઇન્ક્રીઝિસ ગ્રેજ્યુઅલી ઇન અ પર્ટિક્યુલર સિસ્ટમ, ઇન એન ઇરરિવર્સિબલ સિસ્ટમ, and then finally it reaches an equilibrium state. The entropy increases in an irreversible system and finally it reaches an equilibrium state. આ છે second law of thermodynamics. What is this entropy? Entropy is the measure of a disorder in a system. કે આ જે આપણે કોઈ પણ સિસ્ટમમાં, કોઈ પણ જે આપણી પોતાની જે સંગઠન હોય કે પોતાની ઘટનશીલતા હોય એની અંદર જે ડિસઓર્ડર, કેટલી બધી પ્રકારની એમાં ડિસઓર્ડર થઈ શકે છે. આ ડિસઓર્ડરનું જે મેઝર છે એ જ જાણે કે એન્ટ્રોપી છે. એવી જ રીતે આપણા મનમાં જે ડિસઓર્ડર છે એ જાણે કે આપણા મનની એન્ટ્રોપી છે. અને આ ઇરિવર્સિબલ સિસ્ટમ, આ દેહ આપણું ઇરિવર્સિબલ સિસ્ટમ. અને ઇક્વિલિબ્રિયમ સ્ટેટ શું છે? ઇક્વિલિબ્રિયમ સ્ટેટ એટલે કે મૃત્યુ, અંતિમ સ્ટેટ છે આ દેહ માટેની. મૃત્યુ, દેહ જેમ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઇરિવર્સિબલ સિસ્ટમની અંતિમ પરિણતિ છે, એવી રીતે મૃત્યુ આ દેહ માટેની અંતિમ પરિણતિ છે. તો એટલા જ માટે આ એન્ટ્રોપી ઇન્ક્રીઝ થતી જાય છે. ડિસઓર્ડર એટલે કે આપણા મનની અશાંતિ, મનનું જે ટેન્શન, આ જેમ જેમ વધતું જાય છે, ધીરે ધીરે આ મન
આ વધતું જતું આ દેહ એક એવી સ્થિતિમાં આવે છે કે જ્યારે ઇક્વિલિબ્રિયમ સ્ટેટને પામે છે અને મૃત્યુને પામે છે. હવે જો એન્ટ્રોપીની જે આ ઇન્ક્રીઝ થવાની જે ગતિ છે, રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ એન્ટ્રોપી, એને જો તમે ઓછી કરી નાખો તો આ જે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે એ ઘણે લાંબે જઈ શકે. એટલે કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટને તમે પાછળ ધકેલી શકો છો. એવી જ રીતે જેમ રેટ ઓફ એન્ટ્રોપી આપણે ડિક્રીઝ કરી શકીએ, એમ રેટ ઓફ ડિસઓર્ડર, આપણા મનના જે ટેન્શન્સ છે, મનના જે તણાવ છે, મનની જે ચિંતાઓ, આ બધાને જો ઓછી કરી શકીએ તો આ ઓછી કરવાથી આ જે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ, આ મૃત્યુને પાછળ ધકેલી શકાય છે. આ એક જાતનું એમણે લોકોએ એક વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિકો મળીને એ આપે છે, ચિંતન આપે છે. બીજું એક આપે છે કે માની લ્યો એક તો શારીરિક સ્વાસ્થ્ય માટે થઈ ગયું, એક માનસિક સ્વાસ્થ્ય માટે થઈ ગયું. ત્રીજું એક વૈજ્ઞાનિક એ લોકો એનું ઉદાહરણ આપે છે કે ફક્ત એટલું જ નહીં, એ આપણને સુપર કોન્શિયસ સ્ટેટ સુધી પણ લઈ જઈ શકે છે. જે વાત કરી કે આપણને અનંતને પણ આપણે આંબી શકીએ છીએ આ ધ્યાનની અવસ્થામાં. ઇન્ફિનિટ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, આ જે છે ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશનમાંથી નીકળીને અનંતને આંબી શકવું, રિલેટિવ સ્ટેટમાંથી એબ્સોલ્યુટ સ્ટેટમાં વયું જવું, ચાલ્યું જવું, આવી જાતની સ્થિતિ પણ આ ધ્યાન દ્વારા થઈ શકે છે. તો એની માટે પણ આપે છે કે બે જાતની વસ્તુઓ છે, સુપર ફ્લુઇડિટી, સુપર કન્ડક્ટિવિટી. તો સુપર ફ્લુઇડિટી શું છે? જ્યારે લિક્વિડ હિલિયમને 2.1 ડિગ્રીઝ એબ્સોલ્યુટ સુધી જેને ઠંડુ કરવામાં આવે છે ત્યારે એક અદ્ભુત પરિવર્તન થાય છે. 2.1 ડિગ્રી એબ્સોલ્યુટ સુધી જ્યાં થઈ ગયું, અચાનક આ લિક્વિડ હિલિયમ એક વિભિન્ન ગુણધર્મો વાળું બની જાય છે. અને પછી એને જ્યારે પાસ કરવામાં આવે છે તો ગમે તે વસ્તુમાંથી પાસ થઈ શકે છે. પછી એના માટે કોઈ પણ વસ્તુ એવી નથી કે જેમાંથી પાસ ન થઈ શકે. આ એક અદ્ભુત ગુણધર્મ એ લિક્વિડ હિલિયમમાં આવી જાય છે. અને એટલા માટે એને કહે છે સુપર ફ્લુઇડિટી. ફ્લુઇડિટી બધામાં હોય છે, ધીરે ધીરે જે લિક્વિડ હોય છે એમાં ફ્લુઇડિટી હોય, પણ લિક્વિડ હિલિયમમાં આવી રીતે 2.1 ડિગ્રી એબ્સોલ્યુટમાં સુપર ફ્લુઇડિટી આવી ગઈ અને ત્યારે એ ગમે તેમાંથી પસાર થઈ શકે છે. એવી જ રીતે આપણું મન પણ એક પર્ટિક્યુલર સ્થિતિમાં જ્યારે ધ્યાન કરતા કરતા એક સ્થિતિમાં આવે છે ત્યારે સુપર ફ્લુઇડ બની જાય છે અને પછી એ ગમે તે ટાઈમ, સ્પેસ, કોઝેશનની બાઉન્ડ્રીને આર પાર થઈ શકે છે એ ધ્યાન દ્વારા. એવી જ રીતે સુપર કન્ડક્ટિવિટીમાં આ જે મર્ક્યુરી છે, ટીન છે, આ જેટલા વિશેષ પ્રકારના કેટલાક દ્રવ્યો છે, એમાં જો 0 ડિગ્રી એબ્સોલ્યુટ સુધી એ લોકોને ઠંડા કરવામાં આવે તો એમાં એક અદ્ભુત પરિવર્તન આવે છે. એ લોકોમાંથી રેઝિસ્ટન્સ લેસ થઈ જાય છે. પછી એમાંથી જો વિદ્યુતનો પ્રવાહ મોકલવામાં આવે તો કોઈ પણ જાતનો અવરોધ, વિદ્યુત માટેનો અવરોધ એ બધી મેટલ્સમાં મળતો નથી. અને આના ઉપર ઘણી બધી રિસર્ચ ચાલી રહી છે. સુપર કન્ડક્ટિવિટી ઉપર જે લોકો વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે, કોણ જાણે કેટલું મોટું પરિવર્તન એ રિવોલ્યુશન લાવશે. આ થોડું થોડું લાવી જ રહ્યા છે. અને સુપર કન્ડક્ટિવિટીમાં જે લોકો એક્સપેરિમેન્ટ કરે છે એ જો બરાબર સફળ થઈ ગયા તો કદાચ 10-15 વર્ષ પછી તમને ટેપ રેકોર્ડર અથવા ટીવી 10-15 રૂપિયા મળી જાય તો કોઈ આશ્ચર્ય નહીં. પોકેટમાં રાખવા લાયક ટીવી, પોકેટમાં રાખવા લાયક ટેપ રેકોર્ડર, નાનકડી સાઇઝનો ઘડિયાળમાં બાંધવા લાયક ટેપ રેકોર્ડર તમને 10 રૂપિયા મળી જશે જો સુપર કન્ડક્ટિવિટીના બધા એક્સપિરિયન્સ થઈ જશે. કારણ કે એ ધાતુઓ જો આવી રીતે સુપર કન્ડક્ટિવિટી દ્વારા ઝીણામાં ઝીણા એ પદાર્થ દ્વારા મોટા મોટી વસ્તુ એ લોકો કરી શકશે. એના ઉપરના એક્સપેરિમેન્ટ ચાલી રહ્યા છે. સુપર કન્ડક્ટિવિટી પર ઘણા એક્સપેરિમેન્ટ ચાલી રહ્યા છે. તો એના દ્વારા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ ખૂબ જ ચીપ થઈ જશે. તો જે પણ હોય, આ સુપર કન્ડક્ટિવિટી શું બતાવે છે? એક પર્ટિક્યુલર ટેમ્પરેચરમાં આવીને આ જે મેટલ્સ એમાંથી એ ફ્રિક્શનલેસ થઈ ગયા. એ પછી એમાં કોઈ ઘર્ષણ રહેતું નથી, કોઈ પણ જાતનો વિદ્યુતનો પ્રવાહને અવરોધ આવતો નથી. એવી રીતે મન જ્યારે ધ્યાન કરતા કરતા મનની એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે જાણે કે એ ફ્રિક્શનલેસ બની જાય છે, કોઈ પણ જાતનો મનમાં અવરોધ રહેતો નથી અને એબ્સોલ્યુટને પહોંચી જાય છે. અને બીજી એક આશ્ચર્યની વાત, આ જે કંઈ પરિવર્તન પામે છે એ 1 ડિગ્રી ટેમ્પરેચરના 100મા અંશમાં એ થઈ જાય છે. 1 ડિગ્રીના 100મો અંશનું જે થોડુંક પણ જે પરિવર્તન થયું અને અચાનક આ જે મેટલ્સ છે, આ ધાતુઓના ગુણ પદાર્થો અચાનક બદલાઈ જાય છે. એવી જ રીતે મન જ્યારે કોન્શિયસ લેવલમાંથી
સુપર કોન્શિયસ લેવલમાં જાય છે, અચાનક થાય છે, ફ્રેક્શન ઓફ એ સેકન્ડ, જાણે કે ક્વોન્ટમ જમ્પ, એને કોઈ લોકોએ ક્વોન્ટમ જમ્પ એમ નામ આપ્યું છે. જેમ ક્વોન્ટમ થિયોરી છે કે પાર્ટિકલ્સ છે, એ લોકો ક્વોન્ટમ જમ્પ કરે, એવી રીતે મન જાણે કે ક્વોન્ટમ જમ્પ કરે છે અને કોન્શિયસ સ્ટેજમાંથી એ ચેતન અવસ્થામાંથી અતિ ચેતન અવસ્થામાં કોન્શિયસમાંથી સુપર કોન્શિયસ સ્ટેજમાં ચાલી જાય છે. તો આ જે અનંતને આંબવું એ આ ધ્યાન દ્વારા શક્ય બને છે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કહે છે કે જે કંઈ છે તે એક જ છે. ધ્યાનની શક્તિ આપણને સર્વ કંઈ મેળવી આપે છે. જો તમારે પ્રકૃતિ ઉપર સત્તા મેળવવી હોય તો તે તમને ધ્યાન દ્વારા મળી શકે. જે બધી વૈજ્ઞાનિક શોધખોળ આજે થઈ રહી છે તે ધ્યાનની શક્તિ દ્વારા જ થાય છે. એ વૈજ્ઞાનિકો વિષયનો અભ્યાસ કરે છે ત્યારે બીજું બધું જ ભૂલી જાય છે. પોતાની જાતને તેમજ બીજા બધાને તેઓ વિસરી જાય છે અને ત્યાર પછી મહાન હકીકત એક ચમકારાની પેઠે સૂજી આવે છે. કેટલાક લોકો ધારણે છે કે પ્રેરણા છે. ખરું જોતા પ્રેરણા જેવું કંઈ નથી. પ્રેરણાને નામે જે કંઈ ઓળખાય છે તે મનની અંદર પહેલેથી જ રહેલા કારણોમાંથી આવતું પરિણામ છે. એક દિવસે ચમકારાને પેઠે પરિણામ આવે છે. તેમનું પૂર્વ કર્મ એનું કારણ હતું. એમાં પણ તમને ધ્યાનની શક્તિ, વિચારની એકાગ્રતા જુઓ છો. તો આ પુરુષો પોતાના અંતરાત્માને વલોવી નાખે, તેના ફળ રૂપે મહાન સત્ય સપાટી પર આવીને પ્રગટ થાય છે. એટલા માટે જ્ઞાન મેળવવાની મહાન વૈજ્ઞાનિક પદ્ધતિ આ ધ્યાનનો અભ્યાસ છે. તો વૈજ્ઞાનિક શોધખોળો માટે પણ મોટા મોટા વૈજ્ઞાનિકોએ પણ પોતે કહ્યું છે, આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકે કહ્યું છે કે ગ્રેટેસ્ટ most of the fundamental truths of scientific world have been discovered during the stage of meditation. જ્યારે લોકો અત્યંત ગહન ધ્યાનની અવસ્થામાં હતા ત્યારે આ ભૌતિક વિજ્ઞાનના મહાનતમ સત્યોનું પ્રગટીકરણ થયું છે. તો આધ્યાત્મિક સત્યોનું પ્રગટીકરણ ધ્યાનની ઊંડી અવસ્થામાં થાય એમાં તો આશ્ચર્ય જ નથી. પછી સ્વામીજી કહે છે ધ્યાનનો અર્થ મનને પાછું વાળીને પોતાના ઉપર જ એકાગ્ર કરવું એમ કરવામાં આવે છે. મન અંદરની બધી વૃત્તિઓને અટકાવી દે એટલે જગત અનુભવવામાં આવતું અટકી જાય છે. તમારી ચેતના વિકાસ પામે છે. જ્યારે જ્યારે તમે ધ્યાન ધરો ત્યારે ત્યારે દરેક વખતે તમારો વિકાસ કરતા જજો. જરા વધારે પરિશ્રમપૂર્વક અભ્યાસ કરતા રહેજો એટલે ધ્યાનની અવસ્થા આવશે. તમને દેહનો કે બીજા કશાનો અનુભવ જ નહીં થાય. કલાક એકની ધ્યાન અવસ્થા પછી જ્યારે તમે તેમાંથી બહાર આવશો ત્યારે તમને તમારા જીવનના સુંદરમાં સુંદર આરામની અવસ્થાનો અનુભવ થયો લાગશે. તમારા શરીર યંત્રને સારામાં સારો આરામ આપવાનો એકમાત્ર રસ્તો તો છે એ ધ્યાન. ગાઢમાં ગાઢ નિદ્રા પણ તમને એવો આરામ નહીં આપે. ગાઢમાં ગાઢ નિદ્રામાં સુદ્ધા મન કૂદ્યા જ કરતું હોય. માત્ર ધ્યાનમાં પેલી થોડીક મિનિટો દરમિયાન જ મગજ લગભગ બંધ પડે છે. માત્ર એક જરાક જેટલી પ્રાણશક્તિ ચાલતી હોય છે. ત્યારે તમે શરીરને ભૂલી જાઓ છો. ત્યારે તમને કાપીને કોઈ ટુકડા કરી નાખે છતાં પણ જરાય ખબર નહીં પડે. તમને એ અવસ્થામાં એવો આનંદ આવશે, તમે પોતાને સાવ હલકા ફૂલ હોય તેવું અનુભવશો. ધ્યાનમાં આપણને આવો સંપૂર્ણ આરામ મળે છે. અને આ જે વાત કે ધ્યાનમાં જ્યારે ખરેખર એ ધ્યાન થાય છે, પ્રાણશક્તિ બહુ ઓછી ચાલે છે અને ત્યારે ટુકડા પણ કાપી નાખે તો ખબર નથી પડતી. આનું ઉદાહરણ આપણને ભગવાન મહાવીરના જીવનમાં મળે છે. એ વાર્તા ઘણા બધાને યાદ છે કે કેવી રીતે ભગવાન મહાવીર એ ચીમણી ગામમાં પ્રવાસ કરી રહ્યા હતા અને ત્યાં જંગલમાં બેસીને ધ્યાન કરી રહ્યા છે. એક ગોવાળ આવે છે પોતાની ગાયોને ચરાવવા માટે થઈને, જુએ છે સાધુ બાબા બેઠા છે અને કહે છે ભગવાનને મહાવીરને કે ભગવાન તમે જરા આ ગાયોનું ધ્યાન રાખજો, અને બીજા કામમાં જાય છે. સાંજના આવે છે, ગાય મળતી નથી. ભગવાન મહાવીર તો ધ્યાનમાં મગ્ન છે, એમણે તો કઈ વાત સાંભળી નહોતી કારણ કે એટલા ઊંડા ધ્યાનમાં હતા. બાહ્ય કોઈ અવાજ એમના કાનમાં જતો નહોતો. એટલે પૂછે છે કે ભાઈ મારી ગાય ક્યાં છે? કોઈ જવાબ નથી. મારી ગાય ક્યાં છે હું તમને પૂછું છું? કોઈ જવાબ નથી. આમ 3 વાર 4 વાર પૂછ્યા પછી પણ જયારે જવાબ નથી મળતો તો ગોવાળીઓ ખૂબ ગુસ્સે થાય છે અને એ કાષ્ઠ શલાકા લઈ અને ખીલાની જેમ બંને કાનમાં પરોવે છે અને જોર જોરથી ઠોકીને અંદર નાખે છે અને બહારના ટુકડા કાપીને ફેંકી દે છે. આટલી બધી પીડા અને તેમ છતાં ભગવાન મહાવીરના ચહેરા પર જરાક જેટલી પણ અસર થતી નથી. એ ધ્યાનમાં જ મગ્ન છે. અને બીજે દિવસે સવારે જ્યારે લોકો આવે છે અને એમને જ્યારે ખબર પડે છે ત્યારે એ અત્યંત કષ્ટ થાય જેને કાઢવામાં, એવી રીતે એ કાઢે છે. ત્યારે પણ ભગવાન મહાવીરના
શરીર પર, એમના ચહેરા પર કોઈ અંતર આવતું નથી. કેમ? એ ગાઢ એ ધ્યાનની અવસ્થામાં, જેમ સ્વામીજી કહે છે કે બહાર એ શરીર પરની કોઈ પણ વસ્તુનો પ્રભાવ એ ગાઢ ધ્યાનની અવસ્થામાં આવતો નથી, અને એ સુંદર આરામ એ આપે છે. અને એટલા જ માટે કેટલાક લોકો કહે છે કે ભાઈ કેટલા કલાક સૂવું પડે, કેટલા કલાકો સૂવું જોઈએ, તો નિદ્રા કેટલા કલાક કરવી જોઈએ, આવા ઘણા બધા પ્રશ્નો કોઈ પૂછે છે. તો સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી શિવાનંદજી, આ બધાનો જેટલા રામકૃષ્ણ એ અંતરંગ પાર્ષદ હતા રામકૃષ્ણદેવના, રામકૃષ્ણ મઠ મિશનના જે એક અત્યંત સિનિયર અમારા સ્વામીજી, બધા એક જ વાત કરે છે, ભાઈ આ તમારા પોતાના વ્યક્તિગત જીવન ઉપર આધાર રાખે છે. એક વ્યક્તિએ પોતાનો કેટલો આધ્યાત્મિક વિકાસ કર્યો, તો એના માટે ઘણા બધા ફેક્ટર્સ છે. કોણે કેટલા કલાક ઊંઘ લેવી પડશે, એના માટે ઘણા બધા ફેક્ટર્સ છે. કોણ કેવું કામ કરે છે, સખત પરિશ્રમ કરવાવાળાને વધારે ઊંઘ જોતી હોય, સખત શારીરિક પરિશ્રમ કરતો હોય તો માનસિક પરિશ્રમ કરવાવાળાને કદાચ ઓછી જોતી હોય, નાના બાળકોને કદાચ વધારે જોતી હોય. તો કોણે કેટલી ઊંઘ લેવી એ દરેક ઇન્ડિવિજ્યુઅલ ઉપર પોતાના વ્યક્તિગત એ કારણો પર આધાર રાખે છે. એમાંનું એક કારણ છે કે આધ્યાત્મિક સાધનામાં એ કેટલો આગળ વધ્યો છે. જે લોકો ખરેખર આધ્યાત્મિક સાધનામાં આગળ વધ્યા છે, જે લોકોનું ધ્યાન ખૂબ ઊંડું થાય છે, એમને પછી વધારે નિદ્રાનો કોઈ જરૂરિયાત રહેતી નથી, કારણ કે ધ્યાનના સમયમાં જ એમનો આરામ થઈ ગયો છે, એમના મનને આરામ મળી ગયો છે. પ્રાણ શક્તિ ત્યારે જ એમની બહુ ઓછી થઈ છે, અને પ્રાણ શક્તિ એમના માટે એટલો બધો સ્ટોક રહી ગયો હોય છે કે પ્રાણ શક્તિ દ્વારા ચાલે છે, કારણ કે ધ્યાનની અવસ્થામાં પ્રાણ શક્તિ બહુ ઓછી એમણે ખર્ચ કરી હોય છે. તો એ જરાક અત્યંત ઉચ્ચ અવસ્થાની વાત છે. પણ એવી ઘણા બધા એવા આધ્યાત્મિક સાધકોને, સંતોને મેં પોતે જોયેલા છે કે જે લોકો રાતના 1 કે 2 કલાક સૂવે છે, પણ બહારથી કોઈ જાતની તમને ખબર નહીં પડે કે ભાઈ આપણે જેમ રાતના 6 કલાક પણ ઊંઘ ન થઈ ગયો હોય તો એમ લાગે અરે બીજે દિવસે તો આખો દિવસ ખરાબ ગયો, આજે મારે હેડેક થાય છે, કાલે રાતના હતા ને રિઝર્વેશન ન મળ્યું, RSCમાં હતા એટલા માટે આજે આખો દિવસ કાંઈ કામ નહીં થાય, આજે સૂવું પડશે. આપણને થોડાકમાં પણ એવું થઈ જાય છે. થોડીક પણ ઊંઘ ઓછી થઈ જાય 6 કલાક 8 કલાકમાંથી, તો એમ લાગે છે કે ના આજે આખો દિવસ ખરાબ થઈ ગયો. પણ એ લોકોમાં એવી જાતની કોઈ ન હેડેક, કોઈ શારીરિક કોઈ જાતની પીડા નહીં, અને ફ્રેશ એમ લાગે કે એકદમ તાજા 1 કે 2 કલાકની ઊંઘમાંથી જે લોકોને થઈ જાય છે. કેમ? કારણ કે એ લોકો ધ્યાન અવસ્થામાં જ પોતાના મનને શાંતિ અર્પી શકે છે. તો ઉચ્ચ અવસ્થાનું ધ્યાન જ્યારે હોય છે ત્યારે જેમ સ્વામીજી કહે છે એટલો આરામ અને એટલો આનંદ એમાં મળે છે કે પછી એ સાધકને અલગથી નિદ્રા દ્વારા મનને આરામ આપવાની આવશ્યકતા પડતી. પણ એ જરાક ઉચ્ચ અવસ્થાની વાત છે, આપણને કદાચ એ માટે ઘણો બધો સમય લાગે, પણ એવી વ્યવસ્થા છે ખરી. કેટલાય લોકોને મેં પોતે જોયેલા છે કે જે લોકો 1 કે 2 કલાક માંડ સૂતા હશે રાતના 12-1 વાગ્યા સુધી ખૂબ કામ કરતા હોય, વળી સવારના 3 વાગે ઉઠી જાય, અને વળી સવારના બસ આખો દિવસ કામ, બપોરના કોઈ આરામ નહીં, કદાચ 5 કે 10 મિનિટ બેઠા, 5 કે 10 મિનિટ બેઠા, એમાં પણ એ ત્યારે ન્યૂઝપેપર વાંચે છે અથવા તો જે કંઈ બીજું કંઈ કામ કરવાનું કોરસ્પોન્ડન્સ કરે છે. તો એ સ્વામીજી, અમારા સિનિયર સ્વામીજી હતા, એમને પૂછતા હતા ભાઈ આ તો રેસ્ટનો સમય છે. રામકૃષ્ણ મઠ મિશનમાં એવો નિયમ સ્વામી વિવેકાનંદ બનાવી દીધો મઠમાં કે ભાઈ રાતના તમારે ધ્યાન કરવું, સવારના બહુ વહેલા ઉઠી જવું, અને બપોરના જમ્યા પછી અડધી કલાક કમસે કમ રેસ્ટ લેવો. તો મજાકમાં એ સ્વામીજીને કીધું સ્વામી વિવેકાનંદના નિયમનું તમે ઉલ્લંઘન કરી રહ્યા છો. કમસે અમે લોકો તો બાકી બધા નિયમનું પાલન નથી કર્યા, એક નિયમનું તો પાલન કરીએ છીએ. સ્વામી વિવેકાનંદે કીધું બપોરના રેસ્ટ લેવો, જમવાનું, એ તો અમે લોકો કરીએ છીએ, તમે તો એ નિયમનું પાલન નથી કરી રહ્યા. તો એ સ્વામીજી કહ્યું ચેન્જ ઓફ ઓક્યુપેશન ઇઝ માય રેસ્ટ. મારો વિશ્રામ શું છે? ચેન્જ ઓફ ઓક્યુપેશન. અત્યાર સુધી ઓફિસનું બધું કામ કરતો હતો, કેટલું બધું કામ કરતો હતો, તો એ કામ અને એના પછી મારે રેસ્ટ જોઈએ છે, તો ચેન્જ ઓફ ઓક્યુપેશન. હવે ન્યૂઝપેપર વાંચી રહ્યો છું અથવા બીજી ચોપડી વાંચ્યા છે, તો કોરસ્પોન્ડન્સ કરી રહ્યો છું, પત્ર વ્યવહાર, બસ એમાં જ મારું મનોરંજન થઈ ગયું, એમાં જ મારી નિદ્રા થઈ ગઈ, એમાં જ મને મારા મનને આરામ મળી ગયો. એવા પણ છે, કારણ કે ધ્યાનની અવસ્થામાં જે લોકોએ પોતાની એ વાત કરી લીધી હોય છે. તો આ ધ્યાનની અવસ્થાની વાત છે. પછી સ્વામીજી કહે છે આધ્યાત્મિક જીવન માટે ધ્યાન એ સૌથી વધુ મદદરૂપ છે. ધ્યાનમાં આપણે ભૌતિક પરિસ્થિતિમાંથી છૂટા થઈ જઈએ છીએ અને આપણા દિવ્ય સ્વભાવનું આપણને ભાન થાય છે. ધ્યાનમાં આપણે કોઈ બહારની મદદ ઉપર આધાર રાખતા નથી. આત્માનો સ્પર્શ ખૂબ જ અંધકારમય જગ્યાને પણ ઘણા જ ઉજ્જવળ રંગોથી રંગી શકે છે. ખરાબમાં ખરાબ વસ્તુને પણ તે સુગંધિત બનાવે છે. પાપીને પણ તે દિવ્ય બનાવી શકે છે, અને એથી
બધું વેર અને બધો સ્વાર્થ અદૃશ્ય થઈ જાય છે. શરીરનો જેટલો ઓછો વિચાર કરીએ તેટલું વધારે સારું છે. આજે બધું વેર આપણે ભૂલી જઈએ છીએ, જેની વાત ભગવાન મહાવીરના ઉદાહરણમાં આપણે જોઈ. કારણ કે આપણને નીચે ખેંચી જનાર શરીર છે. આસક્તિ અને શરીર સાથેનું તાદાત્મ્ય આપણને દુઃખી કરે છે. રહસ્ય એ છે કે આપણે એવો વિચાર કરવો કે હું આત્મા છું, શરીર નથી. આ આખું વિશ્વ, તેની અંદરના બધા સંબંધો, તેમાં રહેલું સારું અને નરસું માત્ર ચિત્રોની હારમાળા છે, પડદા ઉપરના દૃશ્યો છે, જેનો હું માત્ર દ્રષ્ટા છું. તો એવી રીતે આ આપણને શાંતિનું સામ્રાજ્ય એ આપણને અર્પે છે. અને જે વાત કરી કે ધ્યાન આપણને વૈજ્ઞાનિક સત્યનું પણ રહસ્યોદ્ઘાટન કરાવે છે. અને પરમ શાંતિ, પરમ શાશ્વત શાંતિ, પરમાત્મા, જે એબ્સોલ્યુટ ટ્રુથ, જે અંતિમ સત્તા, એનું પણ દર્શન કરાવે છે. જેની વાત આપણે કરી કે ક્વોન્ટમ જમ્પ દ્વારા કોન્શિયસ માઇન્ડમાંથી સુપર કોન્શિયસ સ્ટેજ, ચેતન અવસ્થામાંથી જાણે કે અતિચેતન અવસ્થામાં પણ આ ધ્યાન દ્વારા જ આપણે જઈ શકીએ છીએ. તો આવી રીતે ધ્યાનના ઘણા બધા એ મહત્વના એ ઘણું બધું મહત્વ છે આપણા જીવનમાં. શ્રીમાં શારદા દેવી એક વાસ્તુ કહેતા કે જો દરરોજ સવાર સાંજ જરૂરથી જપ ધ્યાન કરવું, ગમે એટલું કામ હોય પણ જરૂરથી જપ ધ્યાન કરવા. પછી કહ્યું કે માં કેમ આમ કહો છો? કદાચ વધારે કામ હોય તો? કે વધારે કામ હોય તો વધારે જરૂર છે જપ ધ્યાનની. કેમ? તમે કામ જે કર્યું બરાબર કર્યું કે નહીં, સારું કર્યું કે નરસું કર્યું, કોના માટે કર્યું, આધ્યાત્મિક પોતાના સાધના માટે કર્યું કે બીજા માટે કર્યું, આ બધું જાણવા માટે તો હજી વધારે જરૂર છે કે જો કામ વધારે રહેતું હોય તો સવાર સાંજ થોડોક સમય ગમે તેમ કાઢી અને આ વિશ્લેષણ કરવું. તો એનાથી શું ફાયદો થશે કે જ્યારે તમે સાંજના ધ્યાન કરવા બેસશો તો પોતાની મેળે બધા વિચારો આવશે. આજે આખા દિવસમાં મેં શું કર્યું, તો આ કામ સારું થયું કે નહીં, આ કોઈ એક્ટિવિટી મેં કરી, કોઈને મનને દુભાવ્યું છે કે નહીં, ઓહો આજે તો સવારના મેં આવી રીતે કોઈકને આ કામવાળીને આવી રીતે કડવા વેણ કહી દીધા. આ ક્યારેક ખબર પડશે? જો ધ્યાનમાં નહીં બેઠા હોત નહીં ખબર પડે. એ તો ચાલે છે, જીવનની ગાડી ચાલતી જ હોય છે. પણ જ્યારે ધ્યાનના ક્ષણોમાં, જ્યારે મન શાંત હોય છે, ત્યારે આ બધી વસ્તુનું વિશ્લેષણ આપણને કરાવી આપે છે કે આજે મેં શું સારું કર્યું, શું ખરાબ કર્યું, શું કરવું જોતું હતું, શું નહોતું કરવું જોતું, અને આ જે કર્મ આખું કર્યું એ ભગવાન માટે કર્યું કે પોતાના માટે કર્યું. તો આવી રીતે જાણે કે માં શારદા દેવી બહુ સુંદર ઉદાહરણ આપે છે કે હોડીના સુકાન જેવું કામ કરે છે. જેમ હોડીનું સુકાન આપણને ઠીક દિશા તરફ લઈ જાય છે, તેમ આપણા જીવનની ગાડી ઠીક ઈશ્વર તરફ જાય છે અને આપણા લક્ષ્ય તરફ જઈ રહી છે કે નહીં, એ આપણને આ ધ્યાન મદદ કરે છે, વિશ્લેષણ આપણને કરી આપે છે. આવી રીતે ધ્યાનના ઘણા બધા એ રૂપો છે. ધ્યાનના ઘણા બધા, ધ્યાનનું ઘણું બધું મહત્વ આપણા જીવનમાં છે. એની વિસ્તારની ચર્ચા, બાકીની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.